જય જિનેન્દ્ર અને સૌને પ્રણામ. અને આપણા આજના જે સૌથી મુખ્ય અતિથિ જેમને આપણે કહી શકીએ આદરણીય પ્રેમલભાઈ અને સુજાતાબેન, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી દિલીપભાઈ અને આપ સર્વ મુંબઈ જૈન યુવક સંઘના માનનીય સભ્યશ્રી. આજે આપણે એક વિશેષ ઉદ્દેશ્યથી અહીંયા ભેગા થયા છીએ અને એ ઉદ્દેશ્ય છે ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડ 2024 નો આપણે શ્રી પ્રેમલભાઈને અહીંયા આપવાનું નક્કી કર્યું. દીપક ફાઉન્ડેશન પ્રેરે. દીપક ફાઉન્ડેશન એટલે શ્રી સી.કે. મહેતા સાહેબની જે ઈચ્છાથી આરંભ થયું તેવું દીપક ફાઉન્ડેશન પ્રેરિત અને શ્રી મુંબઈ જૈન યુવક સંચાલિત ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડ 2024 નો આપણે પ્રેમલભાઈ કાપડિયાને આપી રહ્યા છીએ. પ્રેમલભાઈ કાપડિયા એટલે આમ તો સુકૃત કાર્ય માટે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એટલે મારે જો 2 કે 3 લાઈનમાં માત્ર પ્રેમલભાઈની વાત કરવી હોય તો પ્રેમલભાઈ માટે જ હું કહું કે પ્રેમલભાઈ એટલે હું અહીંયા કહું છું ત્યાં પ્રેમલભાઈ છે. હું શૂન્ય થઈ વિલસતો રહું ને સમ્યક ભણી વિકસતો રહું. હું શૂન્ય થઈ વિલસતો રહું ને સમ્યક ભણી વિકસતો હોઉં છું. લગ્ની શાસનની એવી લાગી એમને એટલે પ્રેમલભાઈને લગ્ની શાસનની એવી લાગી કે જીનાગમ અને જીન પ્રભુના સ્મરણોમાં સતત સ્વસ્તો હોઉં છું. Respected Premalbhai and all my committee members, I must thank Premalbhai for accepting our award, and you are so graceful. We have heard so much about you, and it is our privilege that we are before you. We are really honored to honor you also. Wishing you all the best for all your work. Thank you so much. Thank you so much. પ્રેમલભાઈ, આમ તો આપણે બધા જ પ્રેમલભાઈથી પરિચિત છીએ, પણ મને એમ થાય કે થોડીક નાનકડી ભૂમિકા આપણે બધા એનાથી પણ થોડાક પરિચિત થઈએ તો બહુ અનુપમ અને જુદું વ્યક્તિત્વ છે. ફોનમાં જ્યાં 5 વાક્ય બોલવાના હોય ત્યાં માત્ર 2 શબ્દ મુશ્કેલથી બોલે એવા પ્રેમલભાઈ. સહજ સંશોધન કર્યા માટેની ખૂબ જ અનોખી નિષ્ઠા એમનામાં છે. શાસન જૈન સાહિત્ય માટેની પૂરેપૂરી કાર્ય સમર્પિતતા અને કાર્યનિષ્ઠા છે. વાણી, વર્તન, આચાર અને વિચારમાં એક ઉત્તમ શ્રાવકના ગુણ પ્રતિબિંબિત થાય એવું પ્રેમલભાઈ અને સુજાતાબેનનું વ્યક્તિત્વ છે. અહીંયા એક વાત ખાસ કહું તમને કે જેમને આ એવોર્ડનો આપણી પાસે આરંભ કરાયો એવા શ્રી સી.કે. મહેતા સાહેબ હંમેશા 2 વ્યક્તિત્વની વાત કરતા હતા. જ્યારે ઉત્તમ શ્રાવકની વાત થાય સુજાતાબેન તો 2 વ્યક્તિને હંમેશા યાદ કરે. એક હતું પ્રેમલભાઈનું નામ અને એક કંપાની સાહેબ, નિમેશભાઈ કંપાની. એ કે આ 2 વ્યક્તિ મને બહુ પ્રિય છે અને બહુ નિકટ છે અને એમનું જીવન જોવું જોઈએ બધાએ. હંમેશા એ વાત કહેતા હતા. અને એ પ્રેમલભાઈએ ખૂબ કાર્ય કર્યું છે. પરમ પૂજ્ય કલાપૂર્ણ મહારાજ સાહેબના આશીર્વાદ એમને મળ્યા અને એમની લગ્ની અને કારણે પ્રેમલભાઈએ જે કાર્ય આપણને આપ્યું છે શાસનની એની થોડીક વાત અહીંયા પ્રસ્તુત કરું તો દેવચંદ્ર ચોવીસી જેની આપણે ઉલ્લેખ કર્યો હતો એ દેવચંદ્ર ચોવીસીમાં રહેલો દ્રવ્યાનુયોગ અને એનું જે આખું અર્થસભર એમને મૂકી આપ્યું છે ગ્રંથોમાં. એ ઉપરાંત યંત્ર, મંત્ર અને તંત્ર જેમાં ભક્તામર અને કલ્યાણ મંદિરના ભાવાર્થોની વાત કરવામાં આવી છે, જે અત્યંત ખૂબ જાણીતું થયું. અને ખૂબ એટલે આ બાકી બધા કાર્યો પણ જાણીતા છે, પણ શ્રીપાલ રાસ નૌપતજીની ઓળી વખતે આપણે જેનું વાંચન કરીએ છીએ, મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ અને વિનય વિજયજી મહારાજ સાહેબે જેની રચના કરી એવું નૌપતજીનો જે રાસ છે એની 8000 અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં કોપીઓ પ્રકાશિત થઈ અને સર્વ સુધી પહોંચી છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે એમાં અર્થ તો આપેલા જ છે પરંતુ સાથે સાથે જે નાના મિનિએચર પેઇન્ટિંગ આપવામાં આવે છે. અને આ ગ્રંથોનું પ્રકાશન જર્મનીમાં થયું હતું અને જો ભૂલ ન કરતી હોય તો 5 વોલ્યુમમાં આ ગ્રંથ હતો. અને એ ઉપરાંત પછી પંચસૂત્ર અને પ્રથમ પંચસૂત્રી એનું પણ પ્રકાશન થયું. એમાં પણ સરસ મજાના નાનકડા મિનિએચર પેઇન્ટિંગો છે. સાધુ ભગવંતો આદિના વ્યક્તિત્વ એટલે જે ચરિત્રો જેમને કહેવાય એ છે. જ્ઞાનસાર આ એક બહુ જુદું કામ થયું કે મહારાજ સાહેબ પરમ પૂજ્ય કલાપૂર્ણ મહારાજ સાહેબે જ્યારે જ્ઞાનસારનું વાંચન કર્યું અને એમને પોતાની નોંધપોથી હોય ને એ નોંધપોથીમાં થોડીક નોંધો કરી અને એ નોંધ એમની પાસે હતી ડાયરીમાં. સાહેબજી જ્યારે ન રહ્યા કાળધર્મ પાયમાં અને ત્યાર પછી આ ડાયરીને પ્રેમલભાઈ સતત શોધતા રહ્યા એમના શિષ્યો વગેરે પાસે કે ક્યાં છે ને આપણે એનું પ્રકાશન કરીએ. અને મારા ખ્યાલથી 11 કે 13 વર્ષની તપસ્યા પછી દિલીપભાઈ એ ડાયરી મેળવી શક્યા અને એનું પ્રકાશન કર્યું. અને એ આપણા શાસન માટે એટલા માટે મહત્વનું છે કે જે આધ્યાત્મ રસનું એક આખું રહસ્ય ઉદ્ઘાટન એમાં જે થયું છે એ બહુ અદ્ભુત થયું છે. અને એ જ રીતે શેત્રુંજય લઘુકલ્પ
ખરેખર જોવા જેવો એક અદ્ભુત અનોખો ગ્રંથ છે. આ દરેકમાં તમે પ્રિન્ટિંગ જોશો, દરેકે દરેક શ્લોક જે હશે કે ગાથા હશે એનું જે સંશોધન એમણે કર્યું હશે, અનેક ગુરુ ભગવંતોને મળીને એમની સાથે વાત કરીને તપાસીને વાત મૂકતા હોય છે. એટલે જેને આપણે ઓથેન્ટિક કહીએ એવું આપણને એમના ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. સુજાતાબેન એમના જે ધર્મપત્ની સહચારિણી બહુ અનોખું કામ કર્યું છે. અને આચાર્ય અભય શેખર સુરી મહારાજ સાહેબનો જે ગ્રંથ છે જેલર, એનો અંગ્રેજીમાં અનુવાદ બેને કર્યો છે. અને બેન પોતે પણ, અને એની 20,000 જેટલી કોપી ચારે તરફ ગઈ છે. 20,000 કોપી એટલે આપ વિચાર કરી શકો છો કે આપણે જ્યારે એમ કહીએ છીએ કે વંચાતું નથી, ત્યારે ગ્રંથ એવો અમૂલ્ય અને એવો સ્ટ્રોંગ હોય ને કે આપોઆપ સૌ સુધી પહોંચતો હોય છે. અને એ જ રીતે અધ્યાત્મ કલ્પદ્રુમની પણ હવે આવવાનો છે. એમનો આવનારા સમયનો ગ્રંથ મુનિસુંદર સુરી મહારાજ સાહેબનો છે. અને એમાં છે ને સરસ મજાની કથાઓ પણ છે, એટલે શ્લોક અને એના અર્થો સાથેની એ વાતો પણ છે. જેમ હું ગઈકાલે જે આપણને સૌ સાથે વાત કરતી હતી કે હેરિટેજ માટે ખાસ કરીને જે એમને કામ કર્યું છે, શેત્રુંજય આપણું શાશ્વત આ તીર્થ, અને ત્યાં એમને જે આખી પ્રોજેક્ટ એમને લીધો છે કલ્યાણજી, આપણી આણંદજી કલ્યાણજી પેઢીની સાથે, અને ત્યાં એમને એક આખો ડોમ જે નિર્માણ થવાનો છે અને નિર્માણ રસ્તા ઉપર છે, ખૂબ જ આધુનિક ટેકનોલોજીનો ત્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એ જ રીતે નવટુપજી જતા, બરાબર છે નવટુપજી ઉપર એ તૈયાર થઈ ગયો છે. અને ખૂબ આધુનિક ટેકનોલોજી સાથે એવો ડોમ છે કે જ્યાં આપણે બેસીને પૂજા કરી શકીએ, આપણે બેસીને પૂજન ભણાવી શકીએ, બહેનો સ્નાત્ર પૂજા ને બધું જ ભણાવી શકીએ, જેમને ધ્યાન કરવું છે ધ્યાન કરી શકે, ભક્તિ કરી શકે. તો એક અદ્ભુત એવો સરસ મજાનો દીક્ષા લઈ શકો, દીક્ષા પણ લઈ શકાય. અત્યારના શક્ય નહોતું, પણ એવો પેઢીની ઈચ્છા છે અને કોઈ વાંધો ન આવે તો કોઈને સિદ્ધાચલગીરીએ દીક્ષા લેવી એ હવે શક્ય થશે. અજીત શાંતિ ડેરીના સામેનો જે ચોક છે ત્યાં સરસ મિનિમમ કોલમ્સથી આખું કેનોપી બન્યું છે. એની નીચે તમે દીક્ષા મહોત્સવ, મને લાગે આ શિયાળામાં કદાચ દે માઇટ ઓપન અપ. બહુ સરસ. એટલે વિચાર કરીએ કે શેત્રુંજય ગિરિરાજ પર આપણે જે દીક્ષા, કેટલી કલ્પના જ આપણને એમ થાય કે એવા કોના ભાગ્યશાળી એવો કયો આત્મા હશે જે આ શક્ય બનશે. પણ અને એક બહુ જ બીજો મહત્વનો પ્રોજેક્ટ વિપિનભાઈ, એટલે 1,00,000 સ્ક્વેર ફીટમાં કોબામાં 120 કરોડના ખર્ચે એક આપણું અદ્ભુત મ્યુઝિયમ બની રહ્યું છે. અને એવું અદ્ભુત મ્યુઝિયમ જ્યાં આપણી જૈન સાહિત્યની, જૈન શાસનની હેરિટેજ જેને આપણે કહીએ છીએ એ ત્યાં હશે. અને ત્યાં એને મૂકવામાં આવશે. આપણા કેટલી વસ્તુ આપણે ત્યાં જોઈ શકશું ને એ બધું પામી શકશું. અને એ જે કરાવી રહ્યા છે એ પ્રેમલભાઈ, વિચાર કરો આટલું મોટું શાસનનું કામ જેમના હાથે થઈ રહ્યું હોય, અને એ વ્યક્તિ કેવા સરળતાથી અત્યારે બેઠા છે અહીંયા, ત્યારે આપણને થાય કે આ પ્રેમલભાઈ અને સુજાતાબેન જે કાર્ય કર્યું છે એની સામે પ્રેમલભાઈ આ જે એવોર્ડ આપણે આપી રહ્યા છે, ખરેખર અમારું, જે દિલીપભાઈ કહ્યું, અમારું ગૌરવ વધારનારો છે. તો આપ આનો સ્વીકાર કરો એવી વિનંતી સાથે હું દિલીપભાઈને વિનંતી કરીશ કે એવોર્ડ અર્પણ કરે. અને આપ સૌ પ્લીઝ જોડાઓ. દીપક ફાઉન્ડેશન પ્રેરિત અને મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડ શ્રી પ્રેમલ એન કાપડિયાને આપતા અત્યંત ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપના અમૂલ્ય કાર્યને શબ્દમાં સમાવવું શક્ય નથી. આપ શ્રી જૈન દર્શન, સાહિત્ય, કલાના સંશોધક, ઉપાસક છો. કલા વિથિકાના સર્જક છો. જૈન શાસનની કલા સમૃદ્ધિના વારસાને આપના મ્યુઝિયમ દ્વારા અમૂલ્ય પ્રદાન પ્રાપ્ત થશે. ધ્યાન માટે શાશ્વતા, ગિરિરાજ પર નિર્મિત ડોમ, સારક જાતિ માટે કરેલ સઘન સેવા જેવા અનેકોને કાર્ય કરી આપે જીવન સમર્પિત કર્યું છે. આપ શ્રીનું પ્રદાન સમાજ, શાસન, રાષ્ટ્ર માટે અદ્વિતીય વારસો બની રહેશે. કલા અને ભક્તિના અનોખા સાધક આપ વંદનીય વ્યક્તિ છો. આપનું અભિવાદન એ જ અમારું ગૌરવ છે. લિખિતન ડૉક્ટર સેજલબેન શાહ, મંત્રી શ્રી, દિલીપ શાહ, પ્રમુખ શ્રી, અને 8મી ઓગસ્ટ 2024. So on behalf of everyone, it's a great pleasure to honor you, sir, with this award. પ્લીઝ વિપિનભાઈ. અરે તમે સેજલબેન, વિપિનભાઈ બતાવો. પછી સુજાતાબેન તમે હાથ લગાવશો તમને ખૂબ ગમશે.
આ પુરસ્કાર બાબત સાંભળતા મને થોડો આશ્ચર્ય, આઈ વોઝ ક્વાઇટ સરપ્રાઇઝડ. પાત્રતા હોય કે નહીં એ તો ગુરુ જાણે, અને જે કાંઈ પણ મારા હાથે કાર્ય થયા, ખાસ કરીને પુસ્તકોનું પ્રકાશન અને એની પાછળ જે પીઠબળ, એ મારા ગુરુ કલા પુણસુરી દાદા એની કૃપાથી થયું છે. દેવચંદ્રજીના સ્તવનોમાંથી એક લીટી આવે છે, સકલ સિદ્ધતા તારી રે મારે સાધન રૂપ. એટલે ઘણા ખરા પુસ્તકો જેને કહીએ શ્રીપાલ રાસ 1200 પાના, સચિત્ર 5 વર્ષ અને સંશોધન કરતા આખા દેશથી ફરી લઘુચિત્રો, ઘણી સામગ્રીઓ, એની બધી ફોટોગ્રાફી કરવી, હસ્તપ્રતોનું સંશોધન કરવું. અમારી કોબામાં બહુ જ સુંદર જ્ઞાન ભંડાર છે. એલડી સમાવેશ કરી ટીકાઓ અને વિવેચન બધું કરી 5 વર્ષ લાગ્યા. અને હું કેન્ટરબરીમાં ફરતો હતો ત્યારે મેં એક દુકાનમાં એક મોટી આર્ટની ચોપડી જોઈ, એક ઇટાલિયન પેઇન્ટરની. બહાર કાઢી, કાગળ જોયા, બાંધ્યું, પાછળ નોંધ કરી કઈ પ્રિન્ટિંગ પ્રેસ છે, બાઇન્ડિંગ પ્રેસ છે, અને મનમાં ધારી લીધું કે આ કરવું તો આ રીતે કરવું. અને એ સાર્થક થયું. એનો કાગળ 300 વર્ષ ટકે, એસિડ ફ્રી, અને દેશભરમાં સુંદરમાં સુંદર કૃતિઓ, લઘુચિત્રો એનો સમાવેશ. એટલે બંને રીતે આપણી કળા, આપણી હેરિટેજ એની અંદર છે. પછી જ્ઞાનસારની જે પુસ્તક છે, કાળ કર્યા પછી 16 વર્ષે મને પરમિશન મળી. એમની અંગત ડાયરી હતી, પોતાનો સ્વાધ્યાય અને દેવચંદ્રજીની ટીકા પણ હતી, મહોપાધ્યાયનું મૂળ હતું. અને સૌથી વધારે જાણવા જેવી વાત છે, આપણે સાઉથ ઇન્ડિયામાં વિહાર કરતા હતા, એક મોટે તીર્થે જાય, ત્યાં ભક્તિ કરે, ત્યાં ધ્યાન ધરે, અને જે એને આત્મ અનુભૂતિ થતી એ એની નોંધ કરે. એ આત્મ અનુભૂતિનો આનંદ, ઉલ્લાસ, એને ચાલતા અધિકારના આખરે, અષ્ટકને આખરે 30-40 પાના ભરી દીધા એનો પોતાની અનુભૂતિ. એટલે જેને ખરી ભક્તિ કરવી હોય અને એનો માર્ગ, અને ડગલે ને પગલે આનંદની અનુભૂતિ, એ માર્ગદર્શન ઘણા સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતોને મળ્યું. નોર્મલી જ્ઞાનસાર અનેક લેખકોએ સુંદર કર્યું છે. આની અંદર જ્ઞાનસાર, દેવચંદ્રજી જ્ઞાન મંજરી ટીકાના આધારે એમનું વિવેચન, કલાપુંસુરીનું, અને પોતાનો અનુભવ, એટલે સાધના કેવી રીતે પૂર્ણતાને પામે, અને 30-40 પાના એમને એમાં મૂકી દીધા. અને એના આધારે આપણે વાંચન કરીએ, જ્ઞાન તો મળે, પણ એને આચરણમાં ભક્તિ કેવી હોવી જોઈએ, ધ્યાન કેવા ભાવનાઓ કેવી, એટલે એ રીતે એ અનોખી બની ગઈ. અને
પંચસૂત્ર તો અમેરિકાથી એક રિક્વેસ્ટ આવી હતી કે ભાઈ પંચસૂત્ર પ્રથમ પંચસૂત્રનું તમે ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશમાં અમને આપો. 15-20 પાના, પછી કરતાં 300 પાનાની ઉપર થઈ ગયું. થઈ ગયું, સચિત્ર થઈ ગયું. એટલે ઘણી વખતે નિમિત્તો અલગ અલગ આવે છે, પણ એની અંદર ગુરુ કૃપાનો જ બહુ સુંદર. પાયો છે. Very. સૌથી વધારે મહેનત આ ઘણી ચોપડીઓમાં ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે. Oh. એમ કે મહાત્માઓ કહે કે ભાઈ આજના યુવાનો માટે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી નેસેસરી. Absolutely. અને ઇંગ્લિશ ટ્રાન્સલેશન અને ટ્રુ ટ્રાન્સલેશન માટે તમારે યુ હેવ ટુ પુટ ઇન 3-4 times the effort. Efforts, yeah. હા, એ એફર્ટ કરીએ તો છે, પણ એનું બેનિફિટ કેટલાને હોય? મારા હિસાબે આધ્યાત્મિક અને તત્વસભર કોઈ પણ પુસ્તક હોય એને માતૃભાષામાં જો વાંચે કાં તો હિન્દીમાં વાંચે બરાબર છે. તો એનો ખરો ભાવ Correct, સાચી અ, વાત. આવે. આવે છે. પણ રિક્વેસ્ટ આવ્યા કરે છે યંગસ્ટર્સને, એટલે ઇંગ્લિશ કરવું પડે છે. હમણાં જે અધ્યાત્મ કલ્પદ્રુમ એટલે મૂળ એનો બેસિસ મોતીચંદ ગિરધરના પુસ્તકનો લેખ છે, અને એનું ઇંગ્લિશ પણ છે, સેપરેટ એડિશન છે, વાહ. પણ સ્મોલર ક્વોન્ટિટી. અને અબાઉટ 81 કથા સચિત્ર છે વાહ. કે દરેક અધિકાર 16 અધિકારમાં એની માટે જે પણ સંદર્ભ હોય તો એમાં જોડી દીધી છે. Very. એટલે વાચકને અધ્યાત્મમાં થોડો ઓછો પણ રસ હોય, પણ કથાઓ દ્વારા એને એ પામી શકે છે. બિલકુલ. શત્રુંજય લઘુકલ્પ એ અમેરિકાથી વર્ષિતપ કરવા એ લોકોને કીધું કે ભાઈ અમને આ પુસ્તક જોઈએ છે, તો એને બંને ભાષામાં સમાવેશ કરી, સચિત્ર કરી, અને પારણા વખતે ભાવનગરમાં તો વર્ષિતપ હતા, about 700 બુક્સ ત્યાં ને ત્યાં પ્રભાવનામાં ઉપડી ગઈ. હવે બાકી રહ્યું શત્રુંજય. તે પેઢીએ તળેટીમાં એ બાકી છે, એ આ શિયાળામાં કામ પૂરું થશે, એટલે નેક્સ્ટ માર્ચ સુધી. બરાબર. અને નવટુકનું એવું સુંદર વાતાવરણ છે, ચારે બાજુ ખુલ્લું છે. વાહ. સામે અજીત શાંતિની દેરી છે, બાજુમાં નિમિનાથની દેરી છે, વાહ. એટલે ભક્તિ ત્યાં થાય, કોઈ પણ ઉજવણું તમે કરી શકો. સન્મુખ એકદમ. હા, એટલે એ બહુ જ યુનિક ટેકનોલોજી ઇન્ડિયામાં પ્રેક્ટિસ નથી થઈ. અમારું જે મેઇન પ્રોજેક્ટ એ પહેલી વાર કદાચ થયો છે. વાહ. ફ્રોમ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કમ્પોનન્ટ્સ બધા જે ટિમ્બર ત્યાંથી અહીંયા મંગાવી, અહીંયા અસેમ્બલ કર્યું, ઉપર ચઢાવ્યું. વાહ. એટલે દેટ ઇટ સેલ્ફ ઇઝ બધું ઉંચકીને લઈ Great જવાનું. efforts, sir. અને એ લોકોએ એક નવી કાનોપી દાદાના ની ટૂંકમાં બનાવી છે, ચોકમાં નવેસરથી. વાહ. જૂનું જે મેટલ શાતું એ કાઢી, અને નવટુકવાળી ઇઝ બેસ્ડ ઓન યુરોપિયન ટેકનોલોજી એન્ડ વાહ. મટીરિયલ. વાહ. સિમિલરલી તલેટીમાં આખું ઢાંકશે, એટલે ચોમાસામાં આરાધના કરવી હોય, અહીંથી આ બાજુ જવું હોય તો દેટ પોર્શન very ઇઝ easy. પેન્ડિંગ. થોડું કંઈ પ્રોબ્લેમ્સ હતા, દેટ વિલ ગેટ ડન. એટલે this અવસર to manage the project came to me for 2 reasons. Same logic applies to the museum. By education and profession, I am an engineer. મેં ઘણા પ્રોજેક્ટ મોટા ફ્રોમ refineries to petrochemicals મેં કર્યા છે. અરે વાહ. I thought I was nicely relaxed and retired, but જીવનના સનસેટ યર્સમાં એક મ્યુઝિયમ આવ્યું, એટલે એન્ટાયર ટેકનિકલ પાર્ટ ઓફ ઇટ, એન્જિનિયરિંગ, સિવિલ, and state of the art museum, be the best jazz museum.
બીજા પણ આવી રહ્યા છે. લોનાવલાની પાસે બહુ મહેનત કરીને અભય ફિરોદિયાએ, બટ મોસ્ટલી ઓડિયો વિઝ્યુઅલ રેપ્લિકાસ એન્ડ મોડલ્સ. Okay. આપણું જે છે એ ખૂબ જ આપણા આર્ટિફેક્ટ્સ ને જે વસ્તુઓ છે પ્રદર્શનમાં, દે આર 99% પ્રાચીન. શું વાત છે? અરે વાહ. એટલે જે પ્રતિમાઓ હોય, માની લો 80-90 પ્રતિમા જે પાષાણની હોય એ બધી, એમાંથી 90% ઇઝ ફ્રોમ 7th century to the 12th century. શું વાત છે? Very good. અને એક બીજો ભાવ આવ્યો, તમે કોઈ પણ મ્યુઝિયમમાં જશો, જૈન પ્રતિમાઓ મળશે તમને આર્કિયોલોજીકલી, વેધર ઇટ ઇઝ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઇન ન્યુયોર્ક ઓર વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ ઇન લંડન ઓર બ્રિટિશ મ્યુઝિયમ ઓર એની અધર મેજર મ્યુઝિયમ્સ ઇન ઇન્ડિયા, એમાં 50% ઇફ નોટ 60-70% એમાં ક્યાંક ને ક્યાંક ખંડિત મૂર્તિઓ બિલકુલ. નાખો. પણ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ ધીસ ઇઝ એક્સેપ્ટેડ. આપણો જે મ્યુઝિયમ છે એની જે નેરેટિવ છે, ધ સ્ટોરી લાઇન ઇઝ વેરી ડિફરન્ટ. એટલે વિશે મારે એક ખંડિત જોઈતી નથી. એટલે કલેક્શન વોઝ ડિફિકલ્ટ, Difficult. બટ વી હેવ મેનેજ. એટલે એક મૂર્તિ સામે ઊભા તો તમે એવી જોઈ નહીં હોય. આપણા દેરાસરોમાં મોસ્ટલી રાજસ્થાન અને ગુજરાત ને આરસની હોય, કાળાપત, પણ ધીઝ ગો ઓલ ધ વે ફ્રોમ ઓરિસ્સા, ફ્રોમ બુંદેલખંડ, મધ્યપ્રદેશ, એન્ડ એટલે જે તમે નોર્મલી નહીં જોઈ. સો ઇટ્સ અ વેરી રિચ કલેક્શન, અખંડિત, એટલે તમારો ભાવ દુભાય નહીં. અને સાથે સાથે હસ્તપ્રતો ઘણી છે, ચંદરવા છે, છોડો છે, રથો છે. અરે વાહ. એટલે અને પહેલી ગેલેરીમાં નવપદ વણાઈ ગયું છે. એના બધા જે મહાન આચાર્યો થઈ ગયા, દર્શન જ્ઞાન ચારિત્ર, એના લઘુચિત્રો છે અને એના પટો છે. સો ઇટ ઇઝ Unique ઇન્ટિગ્રેશન ઓફ હિસ્ટ્રી. માની લો કે હીરસુરીની તો 8 પ્રતિમા હીરસુરીએ પ્રતિષ્ઠિત કરી છે લખાણ સાથે, એ પ્રમાણ ત્યાં મૂકવામાં આવે. સો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ તત્વ અને ઇતિહાસ. અને ઇટ ઇઝ સિક્વેન્શિયલ. એવું નથી કે આજે ગયા કે મારે આ 7માંથી આ ગેલેરી કે ત્યાં નહીં. યુ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ. તમારે સ્કીપ કરવું હોય તો દોડીને આગળ જતા રહો. સો રાઈટ. સો જેને જાણવું હોય, આજે યુવક વર્ગને બંને બાજે એની જે શોભા, આપણું તત્વ, કલ્પસૂત્ર, અદ્ભુત બધી પ્રતો છે. ધ બેસ્ટ યુ કેન ફાઇન્ડ. ક્રેડિટ ગોઝ ટુ પદ્મસાગર સુરી. હી હેઝ કલેક્ટેડ ધીસ ઓવર ધ લાસ્ટ 50 years. My goodness. અને જે કંઈક ખૂટતું તો અમે એમાં પૂરું કરી દીધું. અને સો ઇટ્સ અ more than 1500 artifacts will be on display, including હસ્તપ્રત. એટલે here also અમે જેને કહીએ, જેના ખભા પર વજન આવવાનું હોય કે યુ આર એન એન્જિનિયર, યુ હેવ ડન પ્રોજેક્ટ મેનેજમેન્ટ, યુ નો સમથિંગ અબાઉટ યોર, તમારું ધર્મ ને એટલે વસ્તુઓ, આર્ટિફેક્ટ્સની ગોઠવણી, each piece has to be put relevant to that gallery. એટલે it was easy at that time to accept. 5 વર્ષ થઈ ગયા પણ હજી we are all sweating. Okay. એટલે હોપફુલી ઇન ધ નેક્સ્ટ 9 મહિનામાં પૂરું થઈ જશે. અને I personally believe it will be a finest collection of all kinds of artifacts. In the world, yeah. એટલે as I said, પદ્મસુરી વિહાર કરતાં કરતાં જ્યાં જાય, ગામડે જાય, શહેર, કોઈને પડ્યા હોય ને બાપદાદાનું એમ માંગીએ ને એને એમનું પુણ્ય એવું છે. એક વસ્તુ, એક જે પટો છે, અદ્ભુતમાં અદ્ભુત છે. દેર ઇઝ નથિંગ એની ધી ફાઇનેસ્ટ યુ વિલ સી. અને જ્યુઝનું મ્યુઝિયમ છે બર્લિનમાં ને બીજે, દે હેવ ધેર ઓન, બટ ધેર લાઈફ ઇઝ સ્લાઇટલી ડિફરન્ટ વોટ દે સફર્ડ. આપણે ત્યાં લખનઉ મ્યુઝિયમમાં કંકાલી ટીલાનું
સુંદર મૂર્તિઓ છે, મથુરામાં છે, બિહારમાં છે, બટ એઝ અ ટોટલ કોમ્પ્રિહેન્સિવ કલેક્શન this in my opinion may turn out to be the finest. Finest in the world, sir. Well, may your words come true. It is, sir. એટલે this is my short story. અને હજી એક ગ્રંથ, મોટો ગ્રંથ બાકી છે. If I finish it in this, that is Veer Surino Ras. So that is going on in parallel. પહેલા આ કાર્ય પતી જાય પછી આયુષ્ય હશે તો તે પણ થશે. Very ખરેખર બહુ સાંભળીને અભિભૂત થઈ ગયો. અત્યારે તો એમ લાગે કે વી આર લુકિંગ એન્ડ હિયરિંગ ધ એન્સાઇક્લોપીડિયા. અને સેજલબેન એક વખત આપણે બધાની ટૂર પણ ત્યાં આગળ જઈએ અને લેટ્સ સી ઇટ પર્સનલી ઓલ્સો. વી આર રિયલી પ્રાઉડ ઓફ યુ, સર. No, no. In all humbleness, ફરી વાર કહું છું સાહેબ, સદગુરુની કૃપા આપણને what you cannot imagine. I'm a chemical, મારે આ બધા ચોપડા લખવાને પણ એ ગુરુગામ મળી જાય છે પછી things start happening on their own. Absolutely, absolutely. Correct. બીજી વાત, મેં તો પહેલા કીધું આઈ એમ નોટ ડિઝર્વિંગ ધીસ અવોર્ડ, પછી એમને ચિમન કાકાનું નામ આપ્યું કે ત્યારે મેં કીધું આટલા વર્ષોનો પ્રેમ અને અમે ધર્મની જ વાત કરીએ, એ રેગ્યુલર રોજની સામાયિક કરે એટલે વોટ એવર વર્ક હોય એ પહેલાં એમને જઈને બતાડું. સો વી હેડ અ વેરી પર્સનલ, મારા ફાધર હેડ અ બિઝનેસ, હી વોઝ ઓન હિઝ બોર્ડ ઓલ્સો. દીપકમાં. હા, દીપકમાં. માય ફાધર, દે વર ઓલ્ડ ફ્રેન્ડ્સ ફોર અ લોંગ ટાઈમ. મારો સંબંધ ધર્મ ની વાતો કરવામાં. સો જ્યારે એમનું નામ સાંભળ્યું then I said I'll be graceful enough to accept. Thank you so much. સેજલબેન. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી અને દીપક ફાઉન્ડેશન તરફથી ખરેખર પ્રેમલભાઈનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રણામ. આપ સૌ પર્યુષણ વ્યાખ્યાનમાળાના શ્રોતાગણોને પ્રણામ. આજે સેજલબેને એક ભગીરથ કામ આપ્યું. શ્રી C.K. મહેતા એટલે મારા સસરા, મારા ડેડીને રિપ્રેઝન્ટ કરવાનું, ડેડીના જીવનનો ચિતાર આપવાનું. સેજલબેન, ચેલેન્જ અપનાવું છું. આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જે નાની એવી મુસીબતોથી પણ ગભરાઈ જાય અને બીજા જે મુસીબતોનો સામી છાતીએ સામનો કરે. અમારા ડેડી બીજા પ્રકારના વ્યક્તિ હતા. ઉંમરના 30થી 40 વર્ષ મુસીબતોના સામનામાં ગુજાર્યો, પરંતુ પછીના 50 વર્ષ લોક કલ્યાણ, બિઝનેસ, ફેમિલીમાં સંસ્કાર રેડવામાં વ્યતીત કર્યો. એમના દ્વારેથી કોઈ ખાલી હાથે પાછું ગયું નથી. ગુરુ મહારાજ પન્યા શ્રી ભદ્રંકર વિજય મહારાજ સાહેબની સાથે જ્યારથી પ્રેમ સંબંધ બંધાયો ત્યારથી લોક કલ્યાણના કામમાં વધુ ધ્યાન આપતા થયા. દેરાસર, ધર્મસ્થાનક, અંડર પ્રિવિલેજ માટે સ્કૂલ, દવાખાના, એજ્યુકેશન માટે લોન આપવી, સ્ટ્રે એનિમલ્સ માટે હોસ્પિટલ, પાંજરાપોળમાં દાન વગેરે વગેરે. જ્ઞાન, સાહિત્ય, કલા વગેરે માટે એમણે ખૂબ આગળ પડતો ભાગ લીધો. તપસ્યા, વૈયાવચમાં પણ તેઓ હંમેશા આગળ જ હોય. પ્રબુદ્ધ જીવન જેવું જ્ઞાનવર્ધક મેગેઝિન અને એની બીજી એક્ટિવિટીઝ જેવી ડેડીના ધ્યાનમાં આવી કે એમણે એમાં પણ ઉત્સાહભેર ઝંપલાવ્યું અને એમાં નવા નવા આઈડિયાઝ પણ આપતા. એમાંથી એક તે ભદ્રંકર જ્ઞાન દીપક એવોર્ડ યોજના. એવોર્ડનું નામ ગુરુ મહારાજના નામ પર ખાસ રાખ્યું કે ગુરુ એટલે જ્ઞાનના દાતા અને જ્ઞાનીનું સન્માન ગુરુદેવના નામના એવોર્ડથી થાય એવી ઉમદા ભાવના. જ્ઞાન માટેનો ડેડીને સદા આદરભાવ રહ્યો એટલે દર વર્ષે જૈન સંશોધન અને સાહિત્ય ક્ષેત્રે કામ કરતી વ્યક્તિનું સન્માન કરવાનું નક્કી કર્યું હતું, જે પરંપરા આજે પણ ચાલુ રાખી છે.
આજની એક એવી જ પ્રતિભા પ્રેમલભાઈ કાપડિયા. મને એમના પિતાશ્રી નરેન્દ્રભાઈનો વધુ પરિચય. 42 વર્ષ પહેલાં હું અને દીપક જ્યારે યુરોપ ગયા હતા, ત્યાં ફ્રેન્કફર્ટમાં કેમિકલ એક્ઝિબિશન હતું. નરેન્દ્ર કાકા પણ ત્યાં જ હતા. મારી ભારતની બહારની પહેલી ટ્રીપ. ખાવાનું પીવાનું ભાવે નહીં. કાકાને તરત જ ખ્યાલ આવી ગયો કે છોકરી ભૂખી રહે છે, તો એમનો ઘરનો નાસ્તો મને ખવડાવી દેતા. એમનો પ્રેમ ક્યારેય નહીં ભૂલું. જેમ કૂવામાં હોય એટલે હવાડામાં આવે જ, એવું પ્રેમલભાઈનું મધમીઠું વ્યક્તિત્વ. એમને મળતા જ પ્રેમભર્યો ઠરાવ અનુભવમાં આવે. પ્રેમલભાઈ એક ઉત્તમ શ્રાવક છે. તેઓ હંમેશ શાંત રહીને પોતાનું કાર્ય કરતા હોય છે. તેમના સચિત્ર સંશોધન કરેલા પુસ્તકોથી આપ શ્રોતાઓ પરિચિત હશો જ. એમનું સન્માન કરવાનો આનંદ છે અને અમારા ખૂબ ખૂબ અભિનંદન. એમની આ જ્ઞાનયાત્રા ખૂબ ખૂબ આગળ વધે અને જૈન શાસનને વધુ પ્રાપ્ત થાય. પ્રણામ.